અત્યારે આપણે ઘણા લોકો એમ કહે કે ભાઈ સારું હોય એ ખાઈ લે. આયુર્વેદ કહે છે કે અમૃતમાં અમૃત વસ્તુ હોય, પણ માત્રા બરાબર તમે ન લ્યો, વધારે પડતી લઈ લ્યો તો ગમે તેવું અમૃત પણ ઝેર બની જાય. અતિ સર્વત્ર વર્જયેત, અતિ બધે ત્યાગ કરો. અને ઝેર પણ તમે માત્રામાં લ્યો ને તો એ અમૃત બની જાય. ઝેરનો પણ ઉપયોગ થાય યોગ્ય કાળે યોગ્ય પરિસ્થિતિમાં, ઝેરય કામ આવે. આયુર્વેદે ઝેરનો પણ ઉપયોગ કીધો છે. એન્ટીવેનમ બને ખબર છે ને, ઇન્જેક્શન આપણને જ્યારે સાપ કે વીછી કે કંઈ કરડે ત્યારે જે બને શેનાથી બને ખબર છે? એ અમૃતથી ન બને, દેવલોકના, એ ઝેરથી જ બને. એમ કે ત્યારે એને હટાવવા માટે ઝેર જ જોઈ, તો ઝેરનોય ઉપયોગ થાય. અને અમૃતય વધારે પ્રમાણમાં અયોગ્ય રીતે લઈ લો તો અમૃતય ઝેર બની જાય. અત્યારે આપણે દૂધ લઈએ બધા, પીઓ ગ્લાસ ફૂલ, ખબર છે ને, વન્ડરફુલ દૂધ. તો આયુર્વેદે કીધું છે ગ્લાસ ફૂલ દૂધ ન પીવાય, દૂધ માત્રામાં પીવાય. 1 કપ 1 પીવાય, ગ્લાસ ભરી ભરીને, લોટા ભરી ભરીને દૂધ ન પીવાય, ન કરી આપણને પચે નહીં. ખેડૂત પીવે તો ચાલે, પણ આપણે ન પીવાય એટલું બધું દૂધ. બધી જ વસ્તુઓ માત્રામાં લેવી. ઘણા લોકો કે કાં તો વધારે લઈ તો વધારે સારું નહીં, તો એવું નથી. એટલે માત્રા. બીજી વસ્તુ, કેટલીક વસ્તુઓ સમાન માત્રામાં ન લેવાય. જેવી રીતે ઘી અને મધ બંને સમાન માત્રામાં ન લેવાય, તો માત્રા વિરુદ્ધ થાય. બરાબર, આ એક માત્રા વિરુદ્ધનું ઉદાહરણ છે. પછી સાત્મ્ય વિરુદ્ધ. આપણા શરીરને જ અનુકૂળ કેટલીક વસ્તુઓ છે. અહીંયા માનસિક રીતે પણ આપણે જોઈએ ને તો કેટલીક વસ્તુની આ સાથે આપણી ફ્રીક્વન્સી મેચ થાય, કેટલાક સાથે ન થાય. એનું કોઈ કારણ ન હોય. એ વ્યક્તિ પણ સારો હોય અને આપણે સારા હોય, પણ આપણી ફ્રીક્વન્સી મેચ ન થાય તો આપણે એની યારે પટે નહીં લાંબુ. અને કેટલાક લોકો આપણા સ્વભાવથી વિરોધ હોય. આપણે અને કોઈ વ્યસન ન હોય ને એને વ્યસન હોય. આપણને પત્તા રમવા ન ગમતો હોય ને એ પત્તે રમતો હોય, અને છતાંય આપણને એની યારે બનતું હોય ખૂબ, કેમ કે આપણી ફ્રીક્વન્સી મેચ થઈ હોય. અને કેટલોક વ્યક્તિ બહુ સારો હોય છતાંય આપણને એની યારે પડતું ન હોય. એવી જ રીતે કેટલાક આહાર દ્રવ્યો આપણને સૂટ ન કરતા હોય. એ સૂટ ન કરતા હોય એનું આપણે જાણી લેવું, પણ આપણે કોઈ દિવસ એવું ધ્યાન રાખતા નથી. એટલે આપણને એલર્જી ડિટેક્ટ થાય ત્યારે ડોક્ટર કહે કે તમને પાવડર નથી ભાવતો, પણ એ આપણે જાણવાનું હતું કે આપણને શું નથી ભાવતું. કેટલાકને ઠંડુ વાતાવરણ ન ફાવે, કેટલાકને ધૂળ ઉડતી હોય એવું ન ફાવે, તો એનાથી સંભાળવાનું. એને કહેવાય છે સાત્મ્ય, એટલે અનુકૂળ. આપણા શરીરની પ્રકૃતિને અમુક અનુકૂળ આવે, અમુક અનુકૂળ ન જ આવે. ત્યારે શું અનુકૂળ નથી આવતું? કેટલાક લોકો રાત્રે જાગે પછી બીજે દિવસે એ ડિસ્ટર્બ જ હોય. કેટલાક લોકો 12 થી 2 જાગે તો ડિસ્ટર્બ થઈ જાય, આખો દિવસ મૂડ ખરાબ રહે. કેટલાક લોકો સમયે ન જમે તો પછી ભૂખ જ ન લાગે. ખબર છે ને? આ કેટલાક ભૂખ્યા રહીએ તો માથું જ દુખે સતત. કેટલાકને માથું દુખે ને ઉલટી થાય તો માથું મટી જ જાય. બરાબર, આ બધી પ્રકૃતિઓ અનંત અલગ 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 છે. પોતાની શું ટેન્ડન્સી, એટલે હોમિયોપેથિક એના ઉપર કામ કરે કે તમારી ટેવ તમને કેટલી ખબર. જો તમારી ટેવ તમને બરાબર ખબર હોય અને તમને બરાબર હિસ્ટ્રી કહેતા આવડે, અને હોમિયોપેથના ડોક્ટરો બરાબર એની હિસ્ટ્રી લે, તો હોમિયોપેથિકનો ડોઝ બહુ કામ કરી છે. કેમ કે ચાલે આખું આના ઉપર. મેડિસિન નક્કી કરવા માટે એની હિસ્ટ્રી હોય. આયુર્વેદે પણ એવું બતાવ્યું કે તમારા શરીરને કેટલીક વસ્તુ અનુકૂળ હશે, કેટલીક નહીં હોય. એ તમારે જાણવાની, અને પછી જે અનુકૂળ નથી એને છોડવાની. અનુકૂળ છે એને લેવાની. આને કહેવાય સાત્મ્ય. જે અનુકૂળ નથી એને કહેવાય સાત્મ્ય વિરુદ્ધ. આપણા શરીરની પ્રકૃતિ એ સારી હોઈ શકે કોક માટે, મારા માટે નથી. કેટલાકને દૂધ ન ફાવતું હોય, કેટલાકને ઘી ન ફાવતું હોય, કેટલાકને મધ ન ફાવતું, એવું બને ને. આને કહેવાય સાત્મ્ય વિરુદ્ધ. પછી છે દોષ વિરુદ્ધ. એટલે આપણો કયો દોષ વધેલો છે એ આપણને ખબર હોવી જોઈએ.
આપણને કફ નીકળતો હોય તો આપણો કફ દોષ વધેલો છે. માથું દુખતું હોય, ગરમી લાગતી હોય, એસિડિટી થઈ હોય, આંખ લાલ હોય તો પિત્ત વધેલું છે. નાની નાની વસ્તુઓ આપણને આવડવી છે. શું કામ? કે ભારતની સ્થિતિ આજે એવી છે કે 12 લાખ જ રજિસ્ટર્ડ ડોક્ટરો છે, એમાં આયુર્વેદના તો માંડ 50-60 હજાર છે. એ અવસ્થામાં એક્સપર્ટ હોય એવા તો માત્ર 5 થી 10% જ છે. એમાં પણ એકેડેમિક કરાવતા હોય, આપણને શીખડાવતા હોય એવા 1% નથી. તો આપણે નહીં શીખીએ, જાણશું નહીં તો વારંવાર કોને કેટલા વાર વૈદ્યને પકડશું, કોને પકડશું? ડૉક્ટર. એટલે આપણા દોષ આપણને ખબર કે ભાઈ વાયુનો પ્રકોપ થાય ત્યારે શું લક્ષણો થાય, પિત્તનો પ્રકોપ આપણામાં થાય ત્યારે શું થાય, કફનો પ્રકોપ. કેમ કે પેલું કોઈ આપણને સિગ્નલ આપશે તો આપણું શરીર આપશે. પછી આપણે સમજી નહીં શકીએ તો આપણે અવેર નહીં થઈએ અને આપણને રોગ થશે. એ રોગ વધી જશે બહુ, પછી આપણને તકલીફ કરશે. એના કરતાં પહેલેથી જોઈએ કે દોષ કયો છે. કફ વધ્યો છે તો તરત ઠંડા પદાર્થો બંધ કરી દો, દિવસે સૂવાનું બંધ કરી દો, ગરમ પદાર્થોનું સેવન શરૂ કરો. હવે એ દોષ વધ્યો છે ને તમે એ દોષને અનુકૂળ બધું કરી જાઓ તો એ દોષ ખૂબ પ્રકોપિત થાય. તો આ ધ્યાન રાખવાનું, એને કહેવાય દોષ વિરુદ્ધ. પછી સંસ્કાર વિરુદ્ધ, એટલે કેટલીક વસ્તુ ગરમ કરીને ન ખવાય. લાઈક મધને ગરમ કરાય નહીં, મધને ગરમ પાણી સાથે પણ ન લેવાય, નકર મધનું અજીર્ણ થાય. લોકો લે છે ને વજન ઉતારવા માટે, પાણીને ઠંડુ થવા દેવાય, નવ શેકવું, અને પછી મધ ન ખાય. ગરમ પદાર્થ હારે મધ ન લેવાય, મધને ગરમ કરીને ન લેવાય, દહીંને ગરમ કરીને ન લેવાય. તો દહીં અને મધને ગરમ કરો તો એ સંસ્કાર વિરુદ્ધ થાય. અગ્નિનો સંસ્કાર ઉપયોગી ખરો શાક માટે, દૂધ માટે, પણ દહીં માટે નહીં, મધ માટે નહીં. બરાબર? એટલે એને કહેવાય સંસ્કાર વિરુદ્ધ. દૂધ છે તો ઠંડુ ન લેવાય, સીધું આવ્યું કોથળીમાં, કેટલાક લોકો સીધી જ મોઢેમાં લે છે, અથવા સીધી જ તોડીને ગ્લાસ ભરી લે, સીધું પીવે. ત્યારે દૂધને ઠંડુ ન પીવાય, ગરમ કરીને જ પીવાય. અને એ આખી કોથળી ન પીવાય, એને માત્રામાં જ પીવાય. બરાબર? આપણે શું છે કે જેવું આવ્યું એવું લોકોએ કર્યું, વિવેક જ નહીં કોઈ વસ્તુમાં. તો માત્રામાં, અને ખાસ કરી અને સંસ્કાર કરીને ખવાય. કાંઈ પણ વસ્તુ હોય તો સંસ્કાર કરીને ખવાય, એનો સંસ્કાર જાણી લેવાય કે આને કેમ ખાવાની છે, કાચી ખાવાની છે, પાકી ખાવાની, કેવી રીતે ખાવાની. મગફળી છે તો કાચી ન ખવાય, તો એને શેકવાની, શેક્યા પછી ખવાય, નકર અજીર્ણ કરે. ચણા છે તો એને શેકીને ખવાય, તો એને સંસ્કાર થયો કહેવાય. તમે શેકો, બાફો, વઘારો, એને સંસ્કાર કર્યો કહેવાય. બરાબર? એની ઉપર કોઈક પ્રોસેસ થઈ, તો અગ્નિની પ્રોસેસ થઈ તો એના ગુણો બદલાઈ ગયા, હલકું થઈ ગયું. એ ધાન્યને તમે શેકી નાખો તો એ હલકું થઈ જાય. બરાબર? એને કહેવાય સંસ્કાર. તો કેટલીક વસ્તુમાં સંસ્કારો યોગ્ય ન હોય અને એ કરવામાં આવે. દહીંને ગરમ કરવામાં આવે, મધને ગરમ કરવામાં આવે, કેટલીક વસ્તુઓને ગરમ ન કરવામાં આવે, ત્યારે એ સંસ્કાર વિરુદ્ધ થાય, તો એ પણ નુકસાન કરે આપણને. પછી હવે જે મહત્વનો વિષય છે એ વીર્ય વિરુદ્ધ છે, જેને આયુર્વેદે સૌથી ખરાબ કર્યું છે. વીર્ય વિરુદ્ધ અસનમ નિંદિત વ્યાધિકરાણામ, એવું ચરક સૂત્ર છે. ગરમ અને ઠંડી વસ્તુ તમે સાથે ખાવ એક ભોજનમાં. લગ્નમાં જમણવાર થાય ત્યારે લગભગ અહીંની મન નથી ખબર, રાજકોટમાં 20-25 આઈટમ હોય. બરાબર? હવે એ રાખેલો વાંધો નહીં, પણ ખાવાવાળું એવું મને કે આ બધી જ મારા માટે જ છે, એટલે થોડો થોડો ટેસ્ટ બધાય નો કરે. એટલે એકમાં ને એકમાં નાળિયેરનું પાણી પણ પીવે, એમાં ને એમાં પાછો આઈસ્ક્રીમ ઝાપટે, અને પાછું રહી જાય તોય કે થોડુંક માથું નું કે ચાય પીવે, એટલે ચાય પીવે. હવે આમાં ઠંડી વસ્તુ પણ એને નાખી, ગરમ નાખી, તો શું થયું? બે ઠંડા અને ગરમ એ વીર્ય, ઉષ્ણ વીર્ય અને શીત વીર્ય ભેગું થાય, તો એ વીર્ય વિરુદ્ધ થઈ જાય. એ સ્કિનના ભયંકર રોગો કરે. આપણે લ્યુકેડરમાં સફેદ દાગનો રોગ વધ્યો, એનું આ મુખ્ય કારણ છે કે આપણે લોકો વીર્ય વિરુદ્ધ ખબર. આ બંગાળમાં ને એમાં અમે જઈએ તો ત્યાં માછલા લોકો ખાય,
અને પાછું ઉપર દૂધ પીવે. કે બે સાયન્સે કીધું, કોડ લીવરનું પણ કીધું અને દૂધનું કીધું. તો એ બે સાથે ખાય. એને ખૂબ સ્કિનના ડિસીઝ જોયા મેં. પછી એને બંધ કરાવ્યું કે આ બે વસ્તુ એકસાથે ન ખવાય, તો આપણને સ્કિનના ડિસીઝ થાય. લ્યુકેડરમાં છે એ 4th લેયરનો રોગ છે, સ્કિનનું ચોથા પડનો રોગ છે, એટલે એમ તરત ન મટે અને એ ફેલાઈ તરત જાય જો ધ્યાન ન રાખવામાં. મટાડવો બહુ જ મુશ્કેલ. પણ એનું કારણ શું? તો કે આવું વિરુદ્ધ દ્રવ્ય, વીર્ય વિરુદ્ધ એને કહેવાય કે ઠંડુ અને ગરમ એકસાથે ખાવું, તો એને કહેવાય વીર્ય વિરુદ્ધ. ઠંડી અને ગરમ વસ્તુઓ એક સાથે નહીં લે. ઠંડુ ખાવું હોય ત્યારે ઠંડુ ખાવું પૂરું, પછી બ્રેક કરીને ગરમ ખાવું. 3 કલાક 4 કલાક જવા દઈએ. પછી તો કે કોષ્ઠ વિરુદ્ધ હોય, એટલે આપણી પ્રકૃતિ તીવ્ર હોય તો આપણને કેટલાક જુલાબો હોય તો કેટલાકને અસર ન થાય. ત્રિફલાની અસર ન થાય, હરડેની અસર ન થાય. એ ક્રૂર કોષ્ઠ છે. તો એને એવા વિરેચન આપવા પડે તીક્ષ્ણ. કેટલાક લોકોને તરત પેટ સાફ થઈ જાય, તો એને એવા ચૂર્ણો આપી તો એને નુકસાન કરે. તો આપણું કોષ્ઠ કેવું છે, આપણું પાચન તંત્ર કેવું, એ મુજબ ઔષધો નક્કી કરવાના હોય આયુર્વેદમાં. કોકને તરત જ અસર, દવા થોડીક અસર કરે, અને કેટલાક લોકોને પડીકા બંધ આપો કાંઈ અસર ન કરે. લોકો એવા હોય ને, કેટલાક શિષ્યો હોય તો એને થોડુંક કહીને ત્યાં લાગી જાય. એક જ વાર કેવું પડે, કામ નહીં કરે. અને અમુકને તમે કીધે જ રાખો, કાંઈ અસર જ નહીં. ભેંસ પાસે જ ભાગવત થાય આખું, પાછો બીજે દિવસે હતો ને એવો ને એવો થાય. એમ અહીંયા પણ એવું હોય. કોક લોકો એટલા સેન્સિટિવ હોય કે એને થોડીક દવા અસર કરી દે, અને કેટલાક લોકો ખાધા જ રાખે, કાંઈ અસર જ ન થાય. તો કોષ્ઠ આપણો જોવાનો હોય. પછી અવસ્થા જોવાની કે ભાઈ આપણી બાલ્ય અવસ્થા છે, તો બાળકો જે ખાય એ યુવાનોને ખાવાનું એવું જરૂરી નહીં. યુવાનોને ખાવાનું હોય એ વૃદ્ધોએ નહીં ખાવાનું. બધાની અવસ્થા અલગ અલગ છે, પાચન શક્તિ અલગ અલગ છે. યુવાન ખાય એવું વૃદ્ધોય નહીં ખાવાનું. અમે હમણાં એક સેવા ચાલુ કરી દીધી રાજકોટમાં. અમારા ડૉક્ટરો બધા જતા હતા વૃદ્ધાશ્રમમાં. તો ફોન આવે અમને, તો 2-3 વાર રાત્રે ફોન આવ્યો કે ભાઈ તમારા ડૉક્ટરને મોકલો, ઉલટી બહુ થાય છે વૃદ્ધને. ઓલા બિચારો પ્રેક્ટિસમાંથી ડૉક્ટરો આવ્યા હોય તો રાત્રે 12 વાગે પોતાની ગાડી લઈને કેવી રીતે જાય, ઉલટી થતી હોય વૃદ્ધને, દવા આપીએ બધું. 3-4 વાર બન્યું એટલે આશ્ચર્ય થયું કે ઉલટી થાય છે શું કામ? તો કે ઉલટીનું તો કારણ અમે જોયું કે શું દાદા શું થયું? તો કે કાંઈ નહીં, કે આ શેઠનો જન્મદિવસ હતો ને તો ખમણ લઈ આવ્યા રાત્રે, અને પછી પરાણે ખવડાવ્યું અમને, અને પછી ફોટા પાડ્યા, નાચ્યા બધાએ. બરોબર. પછી એટલે ખમણ ખવડાવ્યું. જન્મદિવસ ઓલાનો હતો, ઉજવવો તો એને ફોટા એને પાડવા હતા, બરાબર છે, અને ફેસબુકમાં મૂકવા હતા. બતાવું હતું કે જો મેં 5 જણાને જમાડ્યા આવી રીતે બહારનું ખમણ લઈને. તો એ ખમણ લઈને ગયા, આને ખમણ ખાધું, પછી ઉલટી થઈ. એટલે મેં એ વૃદ્ધાશ્રમ વાળાને કીધું છેલ્લી વાર અમે ડૉક્ટરને મોકલી છીએ, હવે અમે ડૉક્ટરને નહીં મોકલી. હવે જે શેઠ ખવડાવી જાય એના ઘરવાળાને બોલાવજો સેવા કરવા માટે, કાંઈ એને બોલાવજો. તમે નિયમ નહીં કરો કે બહારનું અમે આપશું નહીં. તમારે ઉપકાર કરવો છે તો તમે પૈસા આપી દો, અથવા અમે કહીએ એવું ફૂડ આપો. નકર અમે અમારા યુવાન ડૉક્ટરને કેટલી વાર તમારે ત્યાં દોડાવશું ને કેટલી વાર આવશે મારા કહેવાથી? ક્યાંક તો થાકશે ને. તો આશ્રમ જે લોકો NGOs ચલાવે છે, સંસ્થાઓ ચલાવે છે, એ ફૂડ ઉપર ધ્યાન નહીં આપે તો વૃદ્ધો રહેવાવાળા રોગી થશે. એને તો બુદ્ધિ નથી, એટલે તો એની એ સ્થિતિ મોટે ભાગે થઈ હોય. હવે આવી ગયા છે ત્યારે એને વિવેક નથી કે અત્યારે મારે ખમણ ન ખવાય, રાત પછી ન જમાય મારે, ભલે કોક કહે તો મારે ન ખવાય, મારે મારું શરીર સંભાળે. આટલી ખબર તો એને હોવી જોઈએ. અને એ ન હોય તો આશ્રમોવાળાએ એને આપવી જોઈએ. તો આ ખાસ કે અવસ્થા કઈ છે મારી, અવસ્થા જોઈને ખાવું. મારી વૃદ્ધાવસ્થા છે, મારે ભારે ન ખવાય એટલો વૃદ્ધમાં સંયમ હોવો જોઈએ. યુવાન ખાય એવું બધું વૃદ્ધોએ ન ખવાય, કે હવે એની શરીરની અવસ્થા નથી ને, હવે બહુ ખાઈ પી દીધું, હવે એને એવી વસ્તુઓ ન ખવાય, નકર તકલીફ કરે. અને મેં કેટલા લોકોને એવા જોયા છે કે આહાર દ્રવ્યોની ભૂલોથી
એને પેરાલિસિસ આવ્યો હોય, આહાર દ્રવ્યોની જ ભૂલ હોય. અમે કીધું હોય કે બટેટાવડા નહીં ખાવાના, તમારે બટેટા નહીં જ ખાવાના, તમારા ઓલરેડી વાયુનો પ્રકોપ છે, અને છતાંય કે હું ન રહી શક્યો, છતાંય કે છોકરાએ બહુ કીધું, લગ્નમાં બહુ આગ્રહ કર્યો, પણ હવે તમારે લગ્નમાં જવાનું જ નથી. પહેલા તમારે એવામાં નહીં કે આહાર ઉપર ધ્યાન નહીં આપીને રોગ થશે ને પછી કોઈ પૂછવાનું નથી. આ કડવી હકીકત છે. જો એ શરીર નહીં સાચવે ને તો પછી એ દુઃખી થવાના. અને આ અમે લોકો વેદો જાણી છીએ એટલે એને કહીએ છીએ કે તમે તમારું શરીર સાચવો. અનુકૂળ નથી આવતી એ વસ્તુ મૂકી દો, તમે એટલો સંયમ રાખો. અમે યુવા અવસ્થામાં એવો સંયમ રાખી છીએ. કસમયે નથી ભોજન કરતા, અસ્તવ્યસ્ત ખાતા નથી, 2 કે 3 દ્રવ્યો જ ખાય છે. તો અમે યુવા અવસ્થામાં એવું કરી શકીએ, તમે વૃદ્ધાવસ્થામાં એવું ન કરી શકો? કરી જ શકો. તેથી અવસ્થા જોઈને ખાવું. પછી જોઈ અવસ્થા જોઈને નથી ખાતા તો અવસ્થા વિરુદ્ધ થાય કેટલી બધી વસ્તુ. પછી ક્રમ વિરુદ્ધ, એક ખાઈને બીજું ન ખવાય. સપોઝ ઘી ખાવ પછી ઠંડુ પાણી ન પીવાય. કબજિયાતની ફાંકી ખાવ અને ઠંડા પાણી સાથે એને ન ખવાય. હવે કબજિયાતની ફાંકીવાળા નથી કહેતા, ગરમ પાણી સાથે લેવાય. કોઈ પણ વિરેચક દ્રવ્ય લ્યો જે પેટ સાફ કરવા વાળું છે એ ગરમ પાણી સાથે લેવાય, ઠંડા પાણી સાથે ન લેવાય. કેટલાક તો ફ્રીજના પાણી આરે લે કાયમ છે, એને કે ઠંડુ થાય અંદર જઈને. તો વિરેચક દ્રવ્યો જેટલા છે એટલા ગરમ પાણી સાથે લેવાય. શોધન કરવા વાળી દવા છે જે ડિટોક્સિફિકેશન આપણું કરે છે એ ગરમ પાણી સાથે લેવાય. ઉપવાસ હોય ત્યારે ઠંડુ પાણી ન પીવાય, ઉપવાસને ધોઈ નાખે. ઉપવાસનો બધોય લાભ આનાથી નીકળી જાય. જો તમે ઉપવાસમાં ઠંડુ પાણી પીઓ છો તો એ થયો ક્રમ વિરુદ્ધ. કે પેલા વિરેચક દ્રવ્ય લઈને તમે ઠંડુ પાણી પીઓ, ઘી ખાઈને ઠંડુ પાણી પીઓ, તો એ ક્રમ વિરુદ્ધ થાય. પછી છે પરિહાર વિરુદ્ધ. એ કેટલીક વસ્તુઓ જે લોકો ખાય છે નોનવેજ વગેરે, પછી એનો પરિહાર કરવા માટે અમુક વસ્તુઓ કીધી, એ ન ખાઈને એને ભડકાવાવાળા પદાર્થો ખાય. સપોઝ કોલ્ડ ડ્રિંક્સ પછી પીવે તરત જ, અથવા તો કોઈક ગરમ વસ્તુ ખાઈને પાછી બીજી ગરમ વસ્તુ ખાય. ભજીયા ખાધા, ઉપર ચટણી ખાધી, ઉપર પાછું કોલ્ડ ડ્રિંક્સ પીધું, બધું ભેગું થયું, ત્યારે વોમિટિંગ થાય, અનેક પ્રકારના રોગો થાય ને ગ્રહણી સંગ્રહણી જેવા ઘાતક રોગો થાય કે જે ખૂબ જ કોમ્પ્લિકેટેડ હોય. ખબર છે ને આપણે, અલ્સરેટિવ કોલાઇટિસ થાય એવા. એટલે આવા આહારોનું ધ્યાન રાખવું ખાસ. વેદોમાંય કીધું, દર્શન શાસ્ત્રોમાં કીધું ને આયુર્વેદમાં. આ 3 જગ્યાએ વાત કરવામાં કે આવો આહાર ન હોય. પછી તો કે ઉપચાર વિરુદ્ધ. આપણે રોગોનો કોઈ ઉપચાર કરીએ છીએ ત્યારે ડાયાબિટીસનો ઉપચાર છે ને આપણે બધું બહારનું ખાઈએ છીએ, શુગર વધે એવું ખાઈએ છીએ, તો એ ન ખવાય. આપણને ખબર હોવી જોઈએ કે આ ઉપચાર છે અને સાચો વૈદ્ય જ છે. એ નથી કે તમને સુવર્ણની ને મોંઘી દવાઓ કે સારી દવાઓ આપે છે. સાચા વૈદ્યનું લક્ષણ કરતી વખતે એવું કીધું છે કે સાચા વૈદ્ય એ છે કે જે તમને અપથ્ય છોડાવે. જે તમારે નથી ખાવાનું એ પહેલો ત્યાગ કરે, તો તમને જે ઉપચાર કરે ને એની અસર થાય. નકર તમને જે ઉપચાર કરે છે ને એની અસર ન થાય. બીજા કોઈ ટ્રીટમેન્ટની અસર ન થાય જો તમારું પથ્ય પાલન નથી. અમે હંમેશા એક ઉદાહરણ આપીએ છીએ કે પથ્યનું મહત્વ કેટલું છે. પથ્ય એટલે સમજ્યા ને કે આપણે શું લેવું જોઈએ, શું ન લેવું, એનું કેટલું મહત્વ છે. તો અમે બાળકોને એક ઉદાહરણ આપીએ કે એક મોટું તપેલું ભર્યું છે પાણી, નીચે ગેસ ચાલુ છે, પાણી ગરમ થતું રહે, એમને થતું રહે. મોટું તપેલું છે, 500 કિલો 1000 કિલો પાણી ભર્યું છે થોડુંક. એમાં આ બાજુ 1 ટન બરફ પડ્યો છે, બરાબર. હવે એ પાણીને ઠંડુ કરવું છે અમારે, અને કોઈ એક જ સ્ટેપ તમારે લેવાનું છે. ઠંડુ કરવા માટે કોઈ એક જ સ્ટેપ છે
ગેસ ચાલુ છે, પાણી ગરમ થાય છે, આ બાજુ બરફ પડ્યો છે. હવે માનો કે આવું રહીએ તો કેટલો બરફ નાખી તો પાણી ઠંડુ થઈ જાય? 1 ટને થઈ જાય પાણી ઠંડુ? બરફ તો ઘણો બધો છે, તપેલું મોટું કરી શકો, બરફ બધો વાપરી શકો, પણ પાણી ઠંડુ ક્યારે થાય? હા, ગેસ બંધ કરો. પેલું કામ શું કરવાનું? બરફ નાખવાનું કે ગેસ બંધ કરવાનું? ગેસ બંધ કરો પછી કેટલા ટન બરફની જરૂર પડે પાણીને ઠંડુ રાખવા માટે? કેટલી જરૂર પડે બરફની? સાવ જરૂર ન પડે. આયુર્વેદે શું કીધું કે વિનાપી ભેષજૈર વ્યાધિ પથ્યાદેવ નિવર્તતે. વિનાપી ભેષજૈ વ્યાધિ પથ્યાદેવ નિવર્તતે. ગેસ બંધ કરી દીધો, અપથ્ય પૂરું થઈ ગયું, તો શરીરનો સ્વભાવ સ્વસ્થ રહેવાનો છે. હીલ અંદરથી જ થાય છે, બરાબર. અપથ્ય ન કરી તો એ હીલ બરાબર થાય છે. તો એ સ્વભાવ એનો શું? પાણીનો સ્વભાવ ઠંડુ થવાનો, એમ શરીરનો સ્વભાવ શું? સ્વસ્થ રહેવાનો, બરાબર. હવે ઓલું ચાલુ છે અને તમે ડાયાબિટીસની ગોળી નાખો છો, બ્લડ પ્રેશરની નાખો છો, થાઇરોઇડની નાખો છો, બધા બરફ છે, બરાબર. એ બરફ નાખે રાખો, ઠંડુ થવાનું કેમ કે ઓલું બંધ જ નથી કર્યું. તમે સવારનો આઈસ્ક્રીમ બંધ નથી કર્યો, રાતનું જ્યુસ નથી કર્યું, બહાર ખાવાનું બંધ નથી કર્યું, બરાબર. ટેસ્ટ બંધ નથી કર્યા અલગ અલગ જીભના. આ બધું ગોળી ચાલુ છે, આ બધું પણ ચાલુ જ છે સાથે સાથે. તો લગે રહો મુન્નાભાઈ, ભાઈ એ બધું કરતા જ રહ્યો. અંતે સારું થશે જ, પણ કંપનીનું સારું થશે. ફાર્માની જીડીપી ખૂબ વધશે, આપણા શરીરની જીડીપી ઘટી જશે. આપણું પૂરું સારું થવાનું જ છે, પણ કોનું? તો કે ફાર્મા કંપની. આયુર્વેદે શું કીધું કે અપથ્યનો પરિત્યાગ, કે મારો ઉપચાર કયો ચાલે છે, મને કયો રોગ છે, એમાં મારે શું ન ખવાય. તો એ અમારા નાના નાના બાળકો ગુરુકુલ ચાલે છે, એમાંથી 1-2 આવ્યા છે. એ એવા બાળકો તૈયાર થાય છે કે એ નાના નાના બાળકોને ખબર હોય છે કે આ મારે ન ખવાય. કૃમિ હોય તો એ સ્વયં જ ગોળ મૂકી દે, સ્વયં જ મીઠાઈ ન લે કે નહીં હું આ નહીં ખાઉં, મારે ન ખવાય. આપણને એ આટલી ઉંમરે પણ ખબર નથી કે આપણો ઉપચાર કયો ચાલે છે. થાઇરોઇડની દવા ચાલે તો શું ન ખવાય, ડાયાબિટીસની ચાલે તો શું ન ખવાય, બ્લડ પ્રેશરની ચાલે તો શું ન ખવાય. ખાલી આહારમાં જ નહીં, વિહારમાં પણ ધ્યાન રાખવાનું. બ્લડ પ્રેશર તમારું છે અને મગજ 105 ડિગ્રીએ તપે છે દરરોજ, તો એ ન ચાલે. તો બીપી કોઈ દી મટવાનું નહીં. 5 ફેક્ટરી થાય, પણ એ કોના માટે? કોકના માટે ને અંતે તો કે આ તો 5 વર્ષ કે 25 વર્ષ વહેલા વયા જાય. 500 જણાને સંભાળતા આપણું અડધું મગજ ખાલી થઈ જાય. આમ અડધું તો કરી જ દીધું હોય પેલા બીજા લોકોએ. એના કારણે આપણને રોગો થાય. પછી તો કે સારું આપણે સાંભળીએ નહીં, સારું વાંચીએ નહીં, સારું શીખીએ નહીં, તો મસ્તિષ્કમાં જે પિટ્યુટરી ગ્રંથિ આજ્ઞા ચક્ર છે એની ઉપર કામ જ ન થાય. તો અંતઃસ્રાવ આપણા બેલેન્સમાં ન રહે. એટલે મેનેજર આપણો બેલેન્સમાં નથી તો શું થાય? બીજી બધી ગ્રંથિઓના અંતઃસ્રાવો ડિસ્ટર્બ થાય. એટલે આયુર્વેદે મહત્વ આપ્યું સદવૃત્તિનું. તમારા જીવનની 3 કલાક સારું શીખવામાં, ધર્મ પાલનમાં, સદવૃત્તમાં જવી જોઈએ. 4 કલાક જવી જોઈએ, તો એ બેલેન્સ રહે. નહીતર આપણા મનને સ્ટ્રેસ રહે. 6-8 કલાકથી વધારે કામ કરવાનું જ નથી. કોઈ લોકો એવું કહે છે કે ફલાણા 16 કલાક કામ કરે ને ફલાણા 18 કલાક કામ કરે ને એ વહેલા શહીદ થાવ. એટલું બધું કામ કરવાનું જ નથી આપણે. એટલું કુદરતે તો એવું ન બનાવ્યું હોત શરીર. શાસ્ત્રકારોએ ભાગ પાડ્યા છે કે તમે અર્થ માટે 6 કલાક વિચારો, 8 કલાક કરો, પણ આખો દી ન કરો. આખો દી મગજમારી ન કરો સ્ટાફ સાથે, નકર તમારું માઇન્ડ શાંત નહીં રહે તો તમને ડાયાબિટીસ થશે, બ્લડ પ્રેશર થશે, હાર્ટ ઉપર એટેક આવશે અને અંતે તમે ડિસ્ટર્બ થશો. તમારે જોઈ કેટલું આ શરીરને? કેટલી રોટલી ખાઈ શકીએ આપણે? ઉલટું વધારે કરતા જાય ત્યારે ઓછા થતા જાય.
તો શરીર સ્વસ્થ નથી ને તમે સ્વિટ્ઝરલેન્ડ ગયા, 6 દેશો ફર્યા, લીલોતરી જોઈ, તો આનંદ આવે? અને શરીર સ્વસ્થ હોય એવું ક્યાંય જવાની જરૂર ખરી? કાંઈ જવાની જરૂર ખરી ફ્રેશ થવા માટે? અમે ક્યાંય નથી જતા તો ફ્રેશ જ લાગી છે, બરાબર? તો ગુરુજીએ કીધું, અમે ઘણી વાર પૂછતા કે અમારે ફ્રેશ થવું હોય, કેટલી વાર કંટાળો હોય, કેમ કે અમે ત્યારથી પ્રચાર કરવા જતા, પબ્લિક તો પહેલેથી એવી જ છે, બરાબર? એને સમજવું નથી ને અમારે સમજાવવું છે, એને જોતું નથી, અમારે દેવું છે, આયુર્વેદમાં માનવું નથી, અમારે મનાવવા છે. આવું બધું સંઘર્ષ તો થાય તો ફ્રસ્ટ્રેટ થઈ જાય કે લોકો માનતા નથી, લોકો સુધરતા, લોકો આમ નથી. એટલે અમને ફરિયાદો આવે તો ગુરુજી શું કહેતા કે તમને જ્યારે ફ્રસ્ટ્રેશન આવે ત્યારે સ્વિટ્ઝરલેન્ડ જવાનું નથી કહેતો, લીલોતરી જોવાનું નથી કહેતો, તમે અંધ શાળામાં વયા જાજો, એક દિવસ અંધ હારે રહેજો, એક દિવસ અપંગો હારે રહેજો, એનું જીવન જોજો, તમારી ફરિયાદ નીકળી જશે તમારા. તમે જોજો કે કુદરતે તમને શું આપ્યું છે, અને પછી એવો વિચાર આવશે કે જે આપ્યું છે એનો યુઝ તમે કર્યો છે. આના ઉપર વિચારવું પડશે ત્યારે ખાસ કે ભાઈ આપણે જે લઈએ છીએ, મેડિસિન લઈએ છીએ, આપણે જે જીવન જીવીએ છીએ, એમાં મને શું માફક નથી એનું વિચાર, મારે શું કરવું એનું સદવૃત્ત વિચાર, જેથી આપણા રોગો ઓછા થાય અને આપણે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પણ આપણું કરી શકીએ. પછી તો કે પાક વિરુદ્ધનું ઉદાહરણ આયુર્વેદે આપ્યું છે કે અડધું પાકેલું કાંઈ પણ ન ખાવું. સ્પ્રાઉટ્સ છે ને એ દરરોજ લેવાની આયુર્વેદ ના પાડે છે, એને વિરુદ્ધ ગણ્યું છે અને વર્જ્ય વસ્તુ ગણેલી છે કે એને દરરોજ ન ખવાય, બરાબર? એ અર્ધપક્વ અવસ્થા છે, નથી તો પૂરું પાકેલું. બાફી લો તો પાકી જાય, બરાબર? અડધું શાક પાકેલું હોય એવું ન ખાવું, અડધી કાચી રોટલી હોય એવી ન ખાવી, અડધા ભાત ચડેલા હોય એવા ન ખાવા, બળેલી રોટલી ન ખાવી કે એ પાછી વધારે બળી ગઈ, તો આને કહેવાય પાક. તો પાક વિરુદ્ધ એટલે પ્રોપર પાક ન થયો હોય એવી વસ્તુઓ ન ખાવી. તો પાક પ્રોપર થઈ ગયો હોય તો એ પાચન કરે, પ્રોપર પાક ન થયો હોય, પ્રોસેસ ન થઈ હોય તો આપણને પચે નહીં. પછી સંયોગ વિરુદ્ધ, દૂધ સાથે ખાટા પદાર્થો, દૂધ સાથે બધા ફળોનો સંયોગ બરાબર નથી. એ બેય બરાબર છે, બેયનો સંયોગ બરાબર છે. દૂધય સારું છે અને મોસંબી પણ સારી છે, પણ બેયનો સંયોગ ખરાબ છે, એ સંયોગ વિરુદ્ધ છે. એક સાયન્ટિસ્ટ અમારા ગુરુજી પાસે આવતા હતા, એલર્જી મટેલી જ થઈ એટલે આવ્યા અને એને કીધું કે હું ખૂબ ધ્યાન રાખું છું છતાં પણ મારી એલર્જી મટતી નથી. તો સાયન્સને ફોલો કરું છું, પ્રોપર બધું કરું છું ડાયટ. તો ભાઈએ પૂછ્યું, વૈદ હતા મારા હતા, તો એમને પૂછ્યું શ્રીવાસ્તવજી વૈદે કે તમે શું ખાવ છો એમ. તો કે જો હું સાયન્સ ભણ્યો છું અને ફોલો કરું છું, સાયન્ટિસ્ટ છું, એટલે દૂધ પીવું છું. એ સમયે દૂધ પૂર્ણ આહાર ગણાતો તો, ખબર છે ને, આપણે પાઠ આવતા હતા, બરાબર? હવે વિગન આવ્યું એટલે કે દૂધ બરાબર નથી, બરાબર, કે દૂધ છોડો. તો પહેલાં એ બધું બદલતું રહેવાનું. એટલે પહેલાં પૂર્ણ આહાર, તો દૂધ પરફેક્ટ ફૂડ, દૂધ તો એ કે પરફેક્ટ ફૂડ છે, પણ પરફેક્ટ હોવા છતાં એમાં એક કમી છે. તો શું છે? તો કે વિટામિન સી નથી. તો દૂધમાં બીજું બધું છે, વિટામિન સી નથી. તો કે વિટામિન સી સૌથી વધારે શેમાં છે? તો કે નારંગીમાં છે. તો કે હું એક ગ્લાસ દૂધનો પીઉં છું, એક ગ્લાસ નારંગીનું જ્યુસ પીઉં છું, બે સાથે પી લો એટલે પૂરા બધા વિટામિન ને મિનરલ્સ પૂરા થઈ ગયા, બરાબર? આમાં જે ઘટતો હતો એક ગુણ, એ નારંગી એ પૂરો કરી દીધો. તો વૈદ્યે કીધું કે હવે બીજું કાંઈ લાંબી દવા કરવાની જ જરૂર નથી, બેયને અલગ અલગ છૂટાછેડા કરી દો, બેયને ડાયવોર્સ કરી દો, બેયને એક હારે લ્યો છો, સવારે આ લ્યો દૂધ, સવારે નારંગીનું જ્યુસ લ્યો, રાત્રે દૂધ લ્યો, એને મટી ગઈ. કેટલીક વસ્તુઓ દૂધ સાથેના બધા ફળો, કાચું મીઠું, દૂધ સાથે ખાટી વસ્તુ, ડુંગળી, લસણ જેવા ઉષ્ણ દ્રવ્યો, આ બધી જ વસ્તુઓ વિરુદ્ધમાં જાય. આને કહેવાય સંયોગ વિરુદ્ધ. તો એ એક સાથે ન ખવાય, એનો સંયોગ ન કરાય, તો એ છે સંયોગ વિરુદ્ધ.
અને આ આપણે ખાઈએ છીએ મૂળો દૂધ હારે ખાઈએ, ડુંગળી દૂધ હારે ખાઈએ, લસણ દૂધ હારે ખાઈએ, આવા જેટલા પણ ઉષ્ણ દ્રવ્યો ખાઈએ તો એના ઘસરકો આપણે કહીએ છીએ એ આવે. કેટલાક સ્કિન ડિસીઝ થાય, તરત જ સ્કિન ઉપર તકલીફ પડે, તરત પેટમાં તકલીફ પડે, અલ્સર જેવા રોગો થાય. ફ્રૂટ દૂધ સાથે ખાય, બધા જ્યુસ શેક ખાય છે ને બધા, એ તો બધા ફ્રૂટો એ પણ સારા છે, ફ્રૂટ અને દૂધય સારું છે, પણ બે એક સાથે મિલ્ક શેક, મિલ્ક જ્યુસ એવું ન ખવાય. તો આને કહેવાય છે સંયોગ વિરુદ્ધ. તો આટલા આહારની વાત કરેલી.